નમસ્કાર દોસ્તો, આપ જોયા છો સાઈ ગ્રુપ ઇન્ડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હવે અંતિમ દિવસો ચાલી રહ્યા છે। 26મી તારીખે મતદાન થવાનું છે, ત્યારે સમગ્ર જિલ્લામાં રાજકીય પક્ષોએ તેમના ઉમેદવારો ઊભા રાખ્યા છે અને ઉમેદવારોને જીતાડવા માટે રાજકીય પક્ષો એન પ્રકારે પ્રચાર અને અન્ય પોતાની રાજનીતિ રમી રહ્યા છે। પરંતુ આ જિલ્લામાં આ વખતે એક નવો માહોલ ઊભો થયો છે અને એ માહોલ છે અપક્ષ ઉમેદવારોનો। કેટલાય પક્ષોમાં ઉમેદવારોને ટિકિટ આપી અને આપ્યા બાદ એ ટિકિટથી અસંતોષ થતા ક્યારેક બળવો થતો હોય છે, વિરોધ થતો હોય છે, પણ એ વિરોધ થોડાક દિવસમાં શમી જતો હોય છે। પરંતુ આ વખતે નવસારીના જલાલપોર પંથકમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની પસંદગીમાં ચાલેલા જ્ઞાતિવાદ, ભાઈવાદ અને કુટુંબવાદને લઈને વિરોધ ઉગ્ર બન્યો છે। ધીમે ધીમે શરૂઆત હરવાશથી લેવાતી હતી, પરંતુ હવે અપક્ષો માથું ઉચકી રહ્યા છે અને અપક્ષો પોતાના ન્યાય માટે જ્યારે લોકો પાસે જાય છે, પોતાની વાત લઈને જાય છે, ત્યારે લોકો પણ એમની સાથે ઉમટે છે। હું વાત કરું છું તવડી તાલુકા પંચાયતની બેઠક પર। આપ જોઈ રહ્યા છો તવડીના જે ગામજનો છે એમાં અપક્ષ ઉમેદવાર વિકેશ કુમાર અમરીશભાઈ પટેલ ઉભા રહ્યા છે અને એમના સમર્થનમાં ધીમે ધીમે તમામ લોકો ઉતર્યા છે। આ પ્રચારમાં આજે દ્રશ્યો જોઈ રહ્યા છો, આ ગઈકાલ રાતના દ્રશ્યો છે જે સાગરા ગામ ખાતે એ લોકો પ્રચારમાં ગયા હતા। ત્યારે પણ જુઓ છો, જનરલી અપક્ષ હોય એટલે એક બે જણા ફરતા હોય છે, પરંતુ અહીંયા લોક સમર્થન એમને જોવા મળ્યું છે। તો મને થયું ચાલો ચોક્કસ આ અપક્ષની આટલી બધી તાકાત કેમ થઈ, કેમ લોકો અપક્ષની સાથે આવવા માંડ્યા। અહીંયા તો રાજકીય પક્ષ તો ગઢ ગણાતા આ પંથકમાં, એટલે આજે અમે ચોક્કસ વિકેશભાઈ પાસે પણ આવ્યા। તવડી ગ્રામ પંચાયતની બેઠક, તવડી તાલુકા પંચાયતની બેઠક માટે વિકેશભાઈ ઉભા છે। વિકેશભાઈ, કેમ અચાનક અપક્ષમાં ઉમેદવારી કરવી પડી? આટલા બધા રાજકીય પક્ષો છે, અપક્ષમાં ઉમેદવારી એટલા માટે કરવા પડી છે કે અમારે સમાજની અવગણના કરવા માંડી છે અને ભાજપ સરકારે અમને ટિકિટ નથી આપી। એ માટે અમે અમારા સમાજ માટે અમે ઊભા થયા છે અને એને ઉપર લાવવા માટે અમે કોશિશ કરી રહ્યા છીએ। કોને ટિકિટ આપી અને એ વ્યક્તિ, આ બેઠક કઈ છે અને એ તમારી બેઠકમાં જે અનામત બેઠક છે એને ટિકિટ આપી છે કે અન્ય કોઈને ટિકિટ? ના, એસસી ને ટિકિટ આપી છે, જે પાછલા 5 વર્ષથી એ જ સત્તા પર હતા અને કંઈ પણ કામ કર્યા નથી એમણે। અમારા 5 ગામોમાં કંઈ પણ કામ કર્યા નથી અને તમે પૂછી શકો છો અમારા ગામમાં બી અને બીજા 5 ગામમાં બી કે એમણે કયા કયા કામો કર્યા છે। તે ચોક્કસ ભાજપ તો એવું કે અમારે બહુ વિકાસના કામો એને કર્યા છે તો જ ભાજપ એને ફરી ટિકિટ આપી હશે ને સાહેબ? વાત તો સાચી છે, પરંતુ આ 5 ગામની અંદર આ છેલ્લા 5 વર્ષોમાં કોઈ પણ વિકાસ દેખાયો નથી। એટલા માટે જ અમારે અપક્ષ તરીકે ઉભી રાખવું પડ્યું છે માણસને। ઘણી વાર એવું થાય કે આપણે રમત કરતા કોઈને ધક્કો મળે તો ઉભો રહી જા, પછી આપણે હટી જઈએ, એવું તો નથી થવાનું ને આને ભાઈ? ના ના ના, એવું કશું નથી થવાનું, એવું કશું નથી। અમે એકદમ કોન્ફિડન્સ સાથે વિકેશભાઈને ઉભા રાખ્યા છે। આમ તો ભાઈઓ તો વાત તો જે કરતા હોય તો પણ બહેનો હંમેશા સાચી વાત કરે છે, મહિલાઓ ક્યારેય, કારણ કે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, એમના ઘરે પાણી આવે કે નહીં એ ભાઈઓને ખબર ના હોય, ભાઈઓ તો બહાર કમાવા નીકળ્યા હોય, પણ બહેનો આ સમસ્યાથી હોય। ત્યારે બેન, તમારા તાલુકા પંચાયતની બેઠક છે, કેમ અપક્ષના તરફે આટલો બધો જુવાળ થવા માંડ્યો? કેમ અપક્ષને આપ પસંદ કરવા માંડે? શું કારણ છે? એના માટે અમારું કારણ કે અમારી જે સીટ છે એ કોડી પટેલની છે। કોડી પટેલની સીટમાં જે બીજા ભાઈએ જે એસસીની સીટની અમારી જે પેલું પડી છે બેઠક, એ નહીં ચાલે, કારણ કે અમારી સીટ કોડી પટેલની છે। તો કોડી પટેલની સીટના માટે જનરલમાં એ કરવું જોઈએ કે નહીં? ને જે આ અત્યારે એ 5 વર્ષથી આ રાજ કરી રહેલો હતો ઓબીસીમાં, તો 5 વર્ષમાં એને અમારા જે કામ કરવાના હતા તે તો અમારા કંઈ થયા જ નહીં। જે અમારા ખેતીવાડીના રસ્તા હતા એમાં તો કંઈ એને સુધારો લાવ્યા જ નથી। એના માટે અમે દિલગીર છે। કયા કયા ગામો તમારા વિસ્તારમાં આવે ને એ ગામોમાં કેવો માહોલ છે તમારા અપક્ષ ઉમેદવારને? તમે અત્યારે પ્રચારમાં એની સાથે જોડાવો છો, તો શું લાગે છે તમને એમની સાથે બધા છે સાથે? હા, એમની સાથે સાગરા, મિર્જાપુર, તવડી, માણેકપર, ટંકોલી, 5 ગામનો સાથ છે। ખાલી કોરીઓ સાથે છે કે પછી બધા બીજા જ્ઞાતિ વાળા? બધા સાથે છે, બધા જ સાથે છે। તમને લાગે છે જીતી જશે? હા, જીતી જશે। જો મારે વિજય સરઘસ કાઢવાનો પછી તમારે આવવું પડે, ખબર પડે આવજો। મારે કોના વિજય સરઘસમાં તમે જીતશો એવું માને? હા, જીતી જશે। હા, ચોક્કસ આવજો। શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય કરી દો,
કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી. ચોક્કસ અપક્ષ ઉમેદવારની સામે જનરલી મોટાભાગે અપક્ષ ઉમેદવાર રહેતા હોય ત્યારે રાજકીય પક્ષો દબાવતા હોય, રાજકીય પક્ષો ધમકી આપતા હોય છે અથવા તો રાજકીય પક્ષો પોતાના ઉમેદવારને આગળ કરતા હોય છે. બા, કેવો વિકાસ થયો તમારા ગામમાં ને કેમ કોઈ થયું નથી, કોઈ સાંભળ્યું નથી વાત. હવે તમને લાગે છે કે આને મત આપો તો સાંભળે? 5 વર્ષમાં અમને અમારું કોઈ નથી સાંભળ્યું. એટલે કોળી સમાજ નું તો કઈ છે જ નહીં. તો કોરી બધા ભેગા થઈ ગયા છે, હવે તાકાત બનાવવાના. કોળી સમાજ ભેગું કરવાનું હવે. હા, ભેગા થઈ ગયા છે કે ભેગું ભેગું. બેન? એક જ ચાલે, કોરી ચાલે એવી કઈ વાતો છે તમારી? કોળી ચાલે. તો પછી કોરી કહે તો પછી પેલા કનબી ને બીજા બધા મતી આપે એવું નહીં થાય ને? તો અહીંયા ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો ગઈ વખતે જીત્યા હતા એને કેવો પ્રતિસાદ? લોકો તમારા ગામમાં કે બાજુના 5 ગામમાં લોકોને, તમે તમારા ગામમાં કામ નહીં કરે, બીજા તો કામ કરે ને, બીજા તો મત આપે ને, તો તમે પોતે જ જઈને બીજા ગામોમાં સવાલ પૂછજો કે એમણે કયા કયા કામો કર્યા છે અને એના પ્રૂફ માંગજો, તો તમને ખબર પડી જશે કે એમણે કયા કયા કામ કરેલા છે અને શું કરેલું છે. બરાબર છે? તમારા વિસ્તારમાં તો કામ નહીં થયા પણ બાજુના ગામમાં તો હારા કામ થઈ ગયા હોય ને, કે નહીં થતા હોય? કોઈ પણ ગામમાં કઈ સુધાર આવ્યો નથી. એ જ્યાં રહેતા છે ને એ જ બધું કામ કર્યું ને ત્યાં જ બધું સરખું કર્યું. અહીંયા તો કઈ નથી કર્યું. ને રસ્તો બનાવ્યો ને એ બી રસ્તો હાઈવે જેવો બનાવેલો છે. તમે જોઈ શકો, તમે આવ્યા ને સામે એ રસ્તો બનાવેલો છે. એ બી ચૂંટણી આગળ ગાડી જ બનાવેલો છે. અને એ રસ્તો પણ એક વાત કહું કે જે ભાઈ 5 વર્ષ ત્યાં ઉભેલા છે ને, લાસ્ટ 5 વર્ષ ત્યાં નેતાના પદ પર છે, એમને માણેકપર સિવાય આજુબાજુના વિસ્તારના લોકો ઓળખતા જ નથી. એ પણ એ વિસ્તારમાં જતા નથી અને એ વિસ્તારના લોકો પણ એમને ઓળખતા જ નથી. તો આ વર્ષે શા માટે એમને ટિકિટ આપી એ ખબર નથી પડતી. તને આ ટિકિટ અપાવવામાં કોનો ફારો બેન? એમ તો છેણમના સંજયભાઈ છે, તેમનો બધા જ ગામમાંથી પેલું છે કે સંજયભાઈએ જ એમને ટિકિટ અપાવી છે. પેલા તો બધા સંજયભાઈ ના બધા તમે બધા તો બહુ મોટો બનાવ્યા હતા. તો હવે અમે નથી બનાવ્યો. સંજયભાઈ સાથે તો અમારો કોઈ સંબંધ જ નથી. એમ ભાજપમાં જતા હતા પણ સંજયભાઈ પહેલેથી જ આવા કામ કરે છે. સંજયભાઈ નો બધે વિરોધ દેખાઈ રહ્યો છે. કહેવાય છે કે નવસારી ના વિસ્તારમાં જલાલપોર તાલુકા પંચાયતના હાલ સંજયભાઈ પ્રમુખ બન્યા છે અને જે ગામમાં જઈએ છીએ એ ગામમાં કહેવાય છે કે સંજયભાઈએ આ કામો કર્યા છે. અન્યાય અમને થયો છે અને અન્યાય સામે અમારે મેળવવો છે ન્યાય. આમ તો કેટલાય લોકો અહીંયા ભાજપની વિચારધારા છે, કારણ કે આ ભાજપનો ગઢ ગણાય છે, પરંતુ ભાજપના ગઢમાં હવે અપક્ષો માથું ઊંચી રહ્યા છે. એ પોતાના સત્તા માટે નહીં પરંતુ પોતાના જાતિને, પોતાના વિસ્તારને, પોતાના નેતાઓ સાથે થયેલા અન્યાય માટે અવાજ ઉઠાવી રહ્યા છે. અહીંયા એક નેતા ભલે અપક્ષ ઉમેદવાર ઉભો રહ્યો પરંતુ એની પાછળ અનેક લોકો એટલા માટે ઉભા છે કારણ કે એમને દેખાય છે કે અહીંયા અમારી સાથે થયો છે અન્યાય. અમે પ્રજા છીએ, જનતા છીએ અને જનતા જ્યારે જવાબ માંગે છે ત્યારે જવાબ આપવા માટે તમામ નેતાઓએ બંધાવવું જોઈએ. પરંતુ ક્યાંક એવું કહેવાય છે કે ચૂંટાયા પછી નેતાઓ દેખાતા નથી, ચૂંટાયા પછી નેતાઓ એમના પ્રજાના સંપર્કમાં નથી રહેતા અને જ્યારે પક્ષ એમને ટિકિટ આપી દે છે પાછી ત્યારે પરિણામો અલગ આવતા હોય છે. ત્યારે અહીંયા માત્ર વિરોધ માટે નહીં પરંતુ બતાવી દેવા માટે કે અમને જ્યારે અમારો હક જોઈએ છે, અમને અમારો અધિકાર જોઈએ છે અને એટલે કોરી સમાજ એક થયું છે અને કોરી સમાજ સાથે અન્ય લોકો પણ એમની સાથે જોડાયા છે એવું આ અપક્ષ ઉમેદવાર અને એમની સાથેના ટેકેદારોનું માનવું છે. ત્યારે આ તમામ બાબતો ત્યારે જ નિશ્ચિત થશે 26 તારીખે જ્યારે આપણે મતદાન કરીશું. માત્ર વિરોધ કરવાથી કે ટોળા ભેગા કરવાથી અથવા તો માત્ર ઉમેદવારની સાથે સારી સારી વાતો કરવાથી એ ઉમેદવાર જીતતા નથી. ઉમેદવારને જીતાડવા માટે ચોક્કસ કરવું પડે છે મતદાન. એ પછી તમારે ન્યાય સામે હોય કે અન્યાય સામે હોય, જ્યાં પણ હોય ત્યાં અચૂક કરવું પડે છે મતદાન. એટલે માત્ર વાતો નહીં પરંતુ વધુમાં વધુ લોકો મતદાન કરે. 26મી તારીખે જ્યારે તમારી તાકાત એક આંગળીમાં છે અને એ આંગળીની તાકાત જ્યારે મતદાન મથકમાં જઈને બતાવશો ત્યારે ખરેખર તમારા બહુમતી લોકોને જો અન્યાય થયો હશે તો એમાં મળશે ન્યાય. તો આશા રાખીએ કે અત્યારે તો હું કોઈના પર આક્ષેપ નથી લગાવતો પણ જો આ પક્ષ એવું કહે છે કે અમારી સાથે અન્યાય થયો છે અને જો ખરેખર અન્યાય થયો હોય તો એ માત્ર આ લોકોને નહીં તમામ લોકો સાથે અન્યાય થયો હશે અને તમામ લોકોને વિનંતી છે કે તમે મતદાન અચૂક કરજો, જે પક્ષમાં મતદાન કરો તે, પણ તમને યોગ્ય લાગે આત્માના અવાજને ઓળખીને મતદાન કરજો. હા, પ્રલોભનો આપે, દાદાગીરી કરે, ધમકી આપે એવાને મતદાન ના કરતા, કારણ કે મતદાન મથકમાં જાઓ પછી કોને તમે મત આપ્યો એ કોઈને ખબર નથી પડતી. ગુપ્ત મતદાન છે ત્યારે બિંદાસ થઈને
એક ક્ષણ માટે માનવી બનજો, એક ક્ષણ માટે નિર્ભય બનજો અને તમને ગમતા ઉમેદવાર, તમારું ભવિષ્ય બતાવે, તમારા વિસ્તારનું ભવિષ્ય બનાવે એવા ઉમેદવારને મત આપજો. કારણ કે મતદાન જ લોકશાહીની તાકાત છે. શસ્ત્રોની જરૂર નથી, લડવાની જરૂર નથી. અને જે લડાઈ લડવી છે એ તમારી એક ઈવીએમ મશીનમાં જઈને તમે જે મતદાન કરો છો ત્યાં જ તમારો ન્યાય માટે, ત્યાં જ તમારા અન્યાય માટે અથવા તો ત્યાં જ તમારો અવાજ દેખાવાનો છે. વગર બોલે, વગર લડે, બસ એક ઈવીએમમાં એક આંગળીથી મતદાન કરીને તમે ઉઠાવી શકો છો તમારો અવાજ. ક્યાંક તમને ડર લાગતો હોય, ક્યાંક ભય લાગતો હોય, પરંતુ નિર્ભયતાથી મતદાન કરજો. મતદાન કરવું આવશ્યક છે. લોકશાહીમાં મતદાન નહીં કરીએ તો પછી તમને બોલવાનો અધિકાર રહેતો નથી. એટલે અચૂક મતદાન કરજો. તમને ગમે એ ઉમેદવારને મત કરજો, તમને પસંદ હોય એ ઉમેદવારને કરજો. તમને લાગે કે આ ઉમેદવાર અમારા માટે લડશે, આ ઉમેદવાર અમારા કામો કરશે, એવાને મત આપજો, પણ મત અચૂક આપજો.